વાપી જીઆઈડીસી પોલીસે રિક્ષા ચોરી કરનાર આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી। વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ ગુનો દાખલ થયો હતો, જેમાં મૂળ યુપીના અને હાલ છીરીમાં આવેલા આગન રેસિડેન્સીમાં રહેતા રવિન્દ્રકુમાર રામ નિહારસિંહ એક ફરિયાદીની ઓટો રિક્ષા જીજે 15YY0736 જેની કિંમત 20,000ની ચોરી કરી હતી। આ રિક્ષા તેમણે વાપી જીઆઈડીસી ફેઝ 3 થી આરતી લિમિટેડ કંપનીના ગેટ બહાર પાર્ક કરી હતી। ત્યારે 1 માર્ચના રોજ રવિન્દ્રકુમાર રામ નિહારસિંહે કોઈ સાધન વડે રિક્ષાને ચાલુ કરી લઈ ગયો હતો। વાપી જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ એમપી પટેલે અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી તેમજ ખાનગી બાતમીદારો મારફતે માહિતી મેળવી હતી, જેમાં ઓટો રિક્ષા ચોરનાર આરોપીને ઓટો રિક્ષા સાથે ઝડપી પાડ્યો હતો। સ્ટોરી બાય જીતેન્દ્ર માયાવંશી, વાપી મા ન્યૂઝ।